લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા નગરપાલિકાની ગેરરીતિ ખુલ્લી ન પડે માટે સંસદના કાર્યક્રમમાં નગરપાલિકાના સદસ્યની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકા જેમ કે ભ્રષ્ટાચાર અને ગેરરીતિથી ઘેરાઈ ચૂકી હોય અને આ બાબતે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર પાસે આનો કોઈ જવાબ ન હોય તેમ સાફ દેખાઈ આવે છે. વાત છે ઉપલેટા નગરપાલિકામાંથી પાસ થયેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટની. ઉપલેટા નગરપાલિકામાંથી શહેરના વિકાસના કામો અને રોડ રસ્તાને લઈને 17.5 કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પણ આ કરોડો રૂપિયામાંથી ઉપલેટા નગરપાલિકાના 1 થી 8 વોર્ડ જ આવે છે અને અન્ય એક વોર્ડ નંબર 9 ને તો આનો 1 રૂપિયો પણ મંજૂર કરવામાં આવ્યો નથી. આ અન્યાય નગરપાલિકાએ જાણી જોઈને કર્યો છે કે પછી વોર્ડ નંબર 9 ઉપલેટા નગરપાલિકામાં હિસ્સો નથી તેનો જવાબ પણ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર પાસે છે જ નહીં. આ સમગ્ર બાબતને લઈને વોર્ડ નંબર 9ના AIMIMના સદસ્ય ઇમરાન મિયા પીરઝાદાએ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને સવાલો કરતા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગમાં આ ઠરાવ પાસ થયો હોવાનું બહાનું કાઢી તંત્રએ હાથ અંધર કરી લીધા હતા. ત્યારે વોર્ડ નંબર 9ના સદસ્ય ઇમરાન મિયા પીરઝાદાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા પોરબંદર સાંસદની મિટિંગ સમયે તેમની પોલીસ દ્વારા અટકાયત કરી નજરકેદ કરી દેવામાં આવ્યા હતા, જેથી આ બાબતે કોઈ પ્રશ્ન પૂછવામાં ન આવે અને આમ સત્યની સામે અવાજ ઉઠાવવાવાળાનો અવાજ કાયમ માટે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું નગરપાલિકા સદસ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર અરસીભાઈ આહિર, ઉપલેટા. હું ઇમરાન મિયા પીરઝાદા, ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 9નો સદસ્ય અને AIMIM પાર્ટીના ઉપલેટા શહેર પ્રમુખ. પોલીસ દ્વારા તમારી અટકાયત કરેલી હતી, શું મામલો હતો? મામલો એવો છે કે તાજેતરમાં ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડની અંદરમાં જે 17.5 કરોડની ગ્રાન્ટ ફાળવણી થઈ છે તેમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા 1 થી 8 વોર્ડમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને વોર્ડ નંબર 9માં કિન્નાખોરી રાખી વોર્ડ નંબર 9ને બાકાત મતલબ કે સંપૂર્ણ રીતે બાકાત રાખ્યો, 1 રૂપિયાની પણ ગ્રાન્ટ ના આપી. તે બાબતે જે અન્યાયને મેં ઉજાગર કર્યો અને લોકો સુધી આ અન્યાયને જાહેર કર્યો કે ભાઈ આપણા વિસ્તાર સાથે અન્યાય થઈ રહ્યો છે. તે બાબતે મેં સ્થાનિક પ્રમુખ સાથે, નગરપાલિકાના પ્રમુખ સાથે પણ અનેક સવાલો કર્યા, ચીફ ઓફિસરશ્રીને પણ અનેક સવાલો કર્યા, પણ મને કોઈ યોગ્ય જવાબ ન મળ્યો. તો હાલ તાજેતરમાં નગરપાલિકાના સરકારી પ્રોગ્રામમાં જે અમારા વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય શ્રી કેબિનેટ મંત્રી જે આવવાના હતા, ત્યાં હું આ સવાલો પૂછું અને રજૂઆત કરું અને જે તંત્રની પોલ છતી થાય કે ભાઈ વોર્ડ નંબર 9 સાથે આવો અન્યાય શા માટે. જે સાંસદ સભ્ય છે તેના મત વિસ્તારની અંદરમાં ઉપલેટા શહેર આવે છે અને ઉપલેટા શહેરના એક વોર્ડ સાથે આવો ભેદભાવ રાખવામાં આવ્યો છે, એ ખરેખર ગેરરીતિ છે અને એ ભેદભાવ ખરેખર અમાન્ય ગણાય. તો એ ડરથી ક્યાંક ને ક્યાંક તંત્રને ડર હતો કે આ પ્રશ્ન ઉજાગર થાય એ પ્રોગ્રામમાં, અને જે તંત્રને ડર હતો એના કારણે મારે પોલીસને આગળ કરી અને સવારે 11 વાગે મારી અટકાયત કરવામાં આવી. તમારા વોર્ડના લોકોનું શું કહેવું છે? વોર્ડના લોકોનું પણ એ જ કહેવાનું છે કે આ ખરેખર અન્યાય છે. જે જનતાના પ્રતિનિધિ તરીકે મેં જે અવાજ ઉઠાવ્યો, મારો અવાજ દબાવવાનો આ પ્રયત્ન છે. આગળ શું તમારા પગલાં? આગળની મારા પગલાં એ જ રહે છે કે ભાઈ કે વોર્ડ નંબર 9 માટે મેં જે લડત કરી છે, મારા વિસ્તારના ડેવલપમેન્ટ કરવા માટે, મારા વિસ્તારના વિકાસ માટે, મારા વિસ્તારના બાળકોના ભવિષ્ય માટે જે અમે લડત લડી રહ્યો છે અન્યાય માટે, એ લડત મારી ચાલુ રહેશે. એમાં કોઈ પણ પ્રકારની પીછેહટ કરવામાં આવશે નહીં. વોર્ડ નંબર 9ની દરેક જનતા મારી સાથે છે અને આગળ જે કોઈ પણ પગલાં લેવા જોશે, જે કોઈ પણ કાર્યવાહી થશે, આગળ જે કોઈ પણ અમારી રણનીતિ હશે એમાં કોઈ ફેરફાર થશે નહીં. અમે તંત્ર દ્વારા કે પોલીસની બીકથી કે દબાણમાં અમે કોઈ પણ રીતે પીછેહટ કરવા માંગતા નથી.